સ્વાધ્યાય 5.5 એમાં જે રકમો છે એને પણ એક્સને સાપેક્ષ વિકલન કરવાનું છે. લઘુગુણકીય વિધેય છે, સાથે સાથે અગાઉ જે પણ આપણે વિધેયો જોયા એ પણ અંદર હોઈ શકે. હવે પહેલી રકમમાં y બરાબર cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3x ગુણાકારમાં છે. હવે અહીંયા તમે ગુણાકારનો નિયમ પણ લાગુ કરી શકો છો કે પહેલું વિધેય પહેલાં બે વિધેય ના કરો અને ત્રીજાનું વિકલન. એવી રીતે આ બેને એમને રાખી ચોથાનું વિકલન, અને એવી રીતે બાકીના પાછળના રાખી અને કોઈ પણ બેને એમને રાખી એક વધે એનું વિકલન કરવાનું. એ રીતે પણ દાખલો થશે. આપણે અહીંયા લોગ લઈને કરીએ છીએ, તો બંને બાજુ હું લોગ લઉં છું. તો લોગ y ઇઝ ઇક્વલ ટુ લોગ cos x into cos 2x into cos 3x. હવે અહીંયા લોગનો નિયમ લાગુ કરીએ છીએ આપણે. જે લોગના નિયમો હતા એનો ઉપયોગ કરીએ છીએ. લોગ અંદર લેતા સરવાળો થશે ગુણાકાર હોય તો, એટલે લોગ cos x વત્તા લોગ cos 2x અને વત્તા લોગ cos 3x આ રીતે થશે. લોગ y બરાબર. હવે આપણે વિકલન કરીએ છીએ, તો લોગ yનું 1/y. હવે જો ગુણ વિધેય થશે અને yનું કર્યું છે માટે dy/dx. જો ગુણ વિધેય છે એટલે અહીંયા yનું આપણે કરવાનું જ છે. અહીંયા થશે લોગ x છે તો લોગ xનું 1/x, એટલે આપણો x છે cos x, એટલે થશે cos x. અને cos x શું થશે? માઇનસ sin x. સેમ અહીંયા એ પણ એ જ લાગુ પડશે. લોગ x છે ધારો કે, તો પ્લસ 1/cos 2x. cos 2x કોસનું કરીશું. હવે પહેલાં લોગનું કર્યું, હવે કોસનું કરીશું તો માઇનસ sin 2x, અને પછી 2xનું કરીશું 2 આવશે. સેમ વસ્તુ અહીંયા log cos 3x 1/ પહેલાં લોગનું કરીએ તો 1/x એટલે આપણો x cos 3x. હવે કોસનું કરીશું તો માઇનસ sin 3x, અને 3xનું કરીશું તો 3 આવશે. હજી સાદુરૂપ આપવાનું છે. આપણે dy/dx શોધવાનો છે, એટલે આ y ભાગાકારમાં છે અહીંયા આવશે, અને સાથે સાથે આનું પણ સાદુરૂપ આપી દઈએ. એટલે અને બધામાં માઇનસ છે, હું બહાર કાઢું છું. એટલે dy/dx માઇનસ y, અને કૌંસમાં જે વધે મૂકી દઈએ. તો અહીંયા વધશે sin x cos x, એટલે tan x વધશે. માઇનસ બહાર કાઢી લીધું છે. sin 2x cos 2x એટલે tan 2x વધશે. અને એવી જ રીતે sin 3x cos 3x એટલે tan 3x વધશે. હજી જવાબ નથી આવ્યો. આપણે જે y બરાબર રકમ ધારી છે ને એ y અહીંયા મૂકવાનો છે. એટલે y બરાબર આપણી પાસે છે cos x cos 2x અને cos 3x આપણે અહીંયા મૂકીશું. એટલે ફાઇનલ જવાબ આવશે આ રીતે, માઇનસ yની જગ્યાએ cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3x, અને ઇન્ટુ આ છે tan x વત્તા tan 2x વત્તા tan 3x. હવે અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખજો, ddx log cos x છે, તો એનો જવાબ યાદ જ રાખજો, માઇનસ tan x. એટલે નેક્સ્ટ ટાઈમ તમને મૂકતા ખબર પડે, ડાયરેક્ટ તમે મૂકી શકો છો કે log cos xનું વિકલન માઇનસ tan x થાય. સ્વાધ્યાય 5.5ની બીજી રકમમાં y બરાબર વર્ગમૂળમાં x - 1 x - 2 x - 3 x - 4 ઇન્ટુ x - 5 છે. અહીંયા પણ આપણે બંને બાજુઓને લોગ લેવો પડશે અને લોગના નિયમોનો ઉપયોગ કરીશું. બંને બાજુ લોગ લેતા લોગ y. હવે આ જે આખી પદાવલી છે ને 1/2 ઘાત છે, એટલે લોગના નિયમ લોગ લેતા એ એક ઘાત આગળ લખવી પડે. એટલે અહીંયા 1/2 ઘાત છે, 1/2 ઘાત લખી અને લોગ લઈશું, અને બાકીનું આ મૂકી દઈશું હમણાં. તો x - 1 x - 2 upon
एक्स माइनस 3 एक्स माइनस 4 एक्स माइनस 5। आ एक लॉगनो नियम आपणे बंने बाजू लॉग लीधा, घातना लॉगनो नियम उपयोग कर्यो। हजी पण आपणे करीशुं सरवाळा अने बादबाकीनो नियम, એટલે ગુણાકાર ને ભાગાકારનો નિયમ થશે। ગુણાકારમાં પ્લસ થશે, ભાગાકારમાં માઇનસ થશે, એટલે 1/2 બહાર રહેશે। હવે અહીંયા લોગ અંદર જતા લોગ x માઇનસ 1, આ ગુણાકાર છે એટલે અહીંયા પ્લસ આવશે લોગ x માઇનસ 2, અને ભાગાકારના છે માઇનસમાં આવશે લોગ x માઇનસ 3 માઇનસ લોગ x માઇનસ 4 અને માઇનસ લોગ x માઇનસ 5 આ રીતે આવશે। હવે આપણે વિકલન કરીશું, તો અહીંયા વિકલન કરતાં 1/y ગુણ વિધેય dy/dx xને સાપેક્ષ કરીશું, આ 1/2। અહીંયા આપણી પાસે વધશે લોગ આ x માઇનસ 1 છે એટલે 1/x માઇનસ 1 લોગનું પ્રમાણિત રૂપ, પ્લસ 1/x માઇનસ 2 માઇનસ 1/x માઇનસ 3 માઇનસ 1/x માઇનસ 4 અને માઇનસ 1/x માઇનસ 5 આ એના વિકલન થશે। હજી જવાબ નથી આવ્યો, આપણે dy/dx શોધવાનું છે। આ y ભાગાકારમાં છે, એ ગુણાકારમાં આવશે, તો જે y એટલે આપણી જે રકમ છે એ આપણે લખીશું। તો આપણી જે રકમ હતી એ લખતા x માઇનસ 1 x માઇનસ 2 અને નીચે છે x માઇનસ 3 x માઇનસ 4 x માઇનસ 5 અને સાથે સાથે આપણો આ પણ લખવાનું છે x માઇનસ 1 પ્લસ x માઇનસ 2 માઇનસ x માઇનસ 3 માઇનસ x માઇનસ 4 અને માઇનસ x માઇનસ 5 આ આન્સર આપણો આવશે। સ્વાધ્યાય 5.5ની ત્રીજી રકમ y બરાબર log x ની ઘાત છે cos x। અહીંયા બંને બાજુ log લેવા પડશે, તો log લેતા log y, logના નિયમ પ્રમાણે ઘાત આગળ, cos x ઘાત આગળ, પછી log લઈએ છીએ એટલે એ log આવશે અને એની અંદર log x આવશે। આ log છે, બંને બાજુ log લીધો, એનો ઘાતનો નિયમ logનો આગળ કર્યો। હવે આ જે છે એ પહેલું વિધેય છે અને આ બીજું, બે વિધેય લઈશું આપણે, આ પહેલું વિધેય, આ બીજું વિધેય, વિધેયના ગુણાકાર એના નિયમનો ઉપયોગ કરી વિકલન કરીશું। અહીંયા ગુણ વિધેય છે 1/y dy/dx। હવે ગુણાકારના નિયમ પ્રમાણે પહેલું વિધેય એનું એ લખીએ છીએ cos x, બીજા વિધેયનું વિકલન કરીએ છીએ, તો આ ધારો કે x છે તો logનું કરીશું તો 1/x એટલે કે આપણો x અહીંયા log x છે। આનું વિકલન થઈ ગયું, આનું કરીશું log x નું 1/x પ્લસ બીજું વિધેય એનું એ તો log x એના એ, અને પહેલાંનું વિકલન, પહેલું વિધેય છે cos x તો એનું થશે માઇનસ sin x। હવે ફક્ત સાદુરૂપ આપવાનું છે, તો dy/dx શોધવાનો છે। આ y ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં મૂકવાનો। આ y એટલે આપણી રકમ છે, જે રકમ છે આપણી log x ની cos x ઘાત, અને બાકીનું જે આ છે આપણે લખી કાઢીએ, તો cos x છે cos x upon x log x, આ માઇનસ sin x into log x, આ આપણો જવાબ આવશે। સ્વાધ્યાય 5.5ની ચોથી રકમમાં y બરાબર x ની x ઘાત માઇનસ 2 sin x ઘાત છે। અહીંયા બાદબાકીનો ઉપયોગ કરીશું, સીધું dy/dx એટલે આનું કરવાનું અને આનું કરવાનું મૂકવાનું છે। જો હવે આનું વિકલન તમને ખબર હોય તો આપણે ડાયરેક્ટ મૂકી શકીએ, તો પહેલાં આપણે એ પ્રમાણિત રૂપને કરીએ છીએ। એટલે અહીંયા ધારો કે y બરાબર લઈ લઈએ, y બરાબર, અને પછી યાદ જ રાખજો બંને બાજુ log લઈએ, log y x into log x, 1/y dy/dx, ગુણાકારનો નિયમ x એનો એ log x નું 1/x,
પ્લસ બીજું વિધેય છે log x એના એ અને એક્સનું થશે 1. માટે આપણી પાસે આન્સર આવશે, આને આપણે આ રીતે લખીએ છીએ ડી ડીએક્સ એક્સની એક્સ ઘાત બરાબર આ વાયને અહીંયા લઈ લઈએ એટલે એક્સની એક્સ ઘાત આ 1 વત્તા log x. આને યાદ રાખવાનું છે તમારે. એક્સની એક્સ ઘાત હોય એનું વિકલન છે એક્સની એક્સ ઘાત કૌંસમાં 1 + log x. અને બીજું આપણી પાસે છે અહીંયા વાપરવાનું છે ડી ડીએક્સ એ રેઝ ટુ એક્સ. આ પ્રમાણિત રૂપ વાપરવાનું છે. તો આ પ્રમાણિત રૂપનું જવાબ શું છે આપણને ખબર જ છે કે એ રેઝ ટુ એક્સ log a બેઝ e છે. હવે આ બંનેનો ઉપયોગ અહીંયા કરીશું આપણે. તો આપણો અહીંયા જવાબ આવશે dy/dx ઇઝ ઇક્વલ ટુ, જો આનું કરું છું આનું સીધું મૂકું છું, સીધું જ વિકલન મૂકું છું તો આપણે અહીંયા શોધ્યું છે યાદ રાખવાનું છે એક્સની એક્સ 1 + log x માઇનસ શું છે હવે 2 sin x. તો અહીંયા આપણું 2 a રેઝ ટુ x છે એમ 2 sin x log a તો log 2 આવશે. અહીંયા બેઝ 2 છે ને આપણો, અહીંયા 2 છે અને સાથે સાથે sin x નું કરવું પડશે એટલે આવશે cos x. એટલે આપણો આન્સર આવ્યો એક્સની એક્સ ઘાત 1 + log x માઇનસ 2 sin x ઘાત cos x log 2. આ આન્સર આપણો આવશે. એટલે આ પ્રમાણિત રૂપ યાદ રાખજો એટલે ડાયરેક્ટ તમે મૂકી શકશો. બહુ બધી વારની જરૂર પડશે આ વિકલનની માટે આ પ્રમાણિત રૂપો છે તમારી પાસે, એનું લિસ્ટ છે એમાં એક મૂકી દેજો.